સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ શુદ્ધાત્મને નમઃ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સર્વસાહણં. સકલ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ સર્વજ્ઞાની પરમાત્મને નમો કરી બહુભાવ. ઇષ્ટોપદેશ નામનો ગ્રંથ આપણે શુક્રવારના સ્વાધ્યાય ક્રમમાં ચાલે છે. ગઈ વખતે આપણે જે ગાથાઓ ચાલી હતી 21 ગાથા પૂરી કરી અને 22 ગાથા ઉપર આવ્યા હતા કે જેમાં ધ્યાન કઈ રીતે કરવું એની વિધિ બતાવવામાં આવેલી છે. એ પહેલા જે 2 પ્રશ્ન છે એનું સમાધાન કરી અને પછી આપણે આગળ જઈશું. પ્રશ્ન એક હતો ગઈ વખત. હલો વિડિયો હલો બરાબર દેખાય છે કે દેખાય છે? બરાબર છે, વિડિયો દેખાય છે, બરાબર દેખાય છે. મને નથી દેખાતો. ગઈ વખતે આપણે 147 માં કરતું નહીં ની વાત થઈ હતી અને ત્યાં લખ્યું કરતું નહીં માં રંગરેજની માફક આત્મા રાગાદી ભાવનો કરતા છે. હવે એ પ્રવચન સારના જે પ્રવચન છે એમાં પણ નયના પ્રવચન નય પ્રજ્ઞાપન નામે પ્રસિદ્ધ થયેલા છે. ગુરુદેવસિંહના પ્રવચન એમાં એક કલશ, એના પછી લગભગ 20 કે 22 નંબરનો કળશ છે. એમાં લગે નયથી જુઓ તો અને પ્રમાણજીથી જુઓ તો આ આત્મા જ્ઞાનમય આત્મા નજરમાં આવે છે. ફરીથી બોલું છું, નયથી જુઓ તો કે પ્રમાણથી જુઓ તો આ આત્મા જ્ઞાનમય નજરમાં આવે છે. હવે નયથી જીવો તો નય તો કરતા નય છે, ભોગતા નય છે, ઈશ્વર નય છે, અનિશ્વર નય છે. આવી અનેક નયો છે અને કરતા નયમાં રાગનો કરતા છે એમ કહેતા દ્રષ્ટિ જ્ઞાન માત્ર આત્મા ઉપર કઈ રીતે જાય આવો પ્રશ્ન મને આજે લખીને મોકલેલો છે. બરાબર છે પ્રશ્ન ઈલાબેન? હાજી પ્રશ્ન બરાબર બોલું છું ને? હાજી હાજી. એટલે આ કસાયમાંથી આત્માને કેવી રીતે આપણે કાઢીએ? બરાબર. એટલે પર્યાયમાં કસાય છે, રાગાદી ભાવ છે અને આ આત્મા કરતા ને રાગનો કરતા છે એમ કહેતા દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કઈ રીતે જાય? પ્રશ્ન આ છે ને? હાજી બરાબર. પહેલા તો એક વસ્તુ યાદ રાખવી, નય હંમેશા જ્ઞાની ધર્માત્માના શ્રુત જ્ઞાનમાં જ હોય. સમ્યક શ્રુત જ્ઞાનનો અંશ છે નય. 5 જ્ઞાનમાં એક જ શ્રુત જ્ઞાનમાં જ નહીં પડે અને એ પણ સમ્યક શ્રુત જ્ઞાનનો અંશ કહેવામાં આવે. એક વાત. બીજી વાત, આ જ્ઞાન પ્રધાન કથન છે. કયા કથન છે? જ્ઞાન પ્રધાન. પણ દ્રષ્ટિની મુખ્યતા વાળું જ્ઞાન પ્રધાન કથન છે. જેને પોતાના સ્વભાવની દ્રષ્ટિ થઈ છે એવો જ્ઞાની ધર્માત્મા સવિકલ્પ અવસ્થામાં પોતાની પર્યાયમાં રાગ છે તો આ મારો દોષ છે અને કર્તાને હું એનો કર્તા છું એમ જાણે છે, એને કર્તા નહીં કહેવામાં આવે છે. નંબર 1. હવે ગુરુદેશે જ્યાંથી ઉપાડ કરી હું ત્યાંથી વાંચું છું, તમને મગજમાં આવશે. જો તમારા જોડે નય પ્રજ્ઞાપન હોય તો પેજ નંબર 158 છે, 158. નય પ્રજ્ઞાપન ગુજરાતીમાં પેજ નંબર 158. ત્યાંથી વાંચું છું. હું અનંત ગુણનો પિંડ સચ્ચિદાનંદ સ્વભાવ છું. મારા શુદ્ધ ચૈતન્યમાં રાગનો અંશ પણ નથી, એટલે રાગનું કરતા પણ મારા સ્વરૂપમાં નથી. જો આવી દ્રષ્ટિપૂર્વક પર્યાયમાં જે અલ્પ રાગ છે તેને સાધક જીવ પોતાનું પ્રણમન જાણે છે અને એને કરતું નહીં હોય છે.
શું કીધું? પોતાનો જે જ્ઞાયક ભાવ, શુદ્ધ ભાવ, પાણમિક ભાવ છે એમાં તો રાગનો અંશ નથી, પર્યાય માત્રનો અભાવ છે, રાગનો અંશ પણ નથી. એવું જેને દ્રષ્ટિ થઈ અને એવી દ્રષ્ટિ જેની ચાલુ છે એવા જ્ઞાની ધર્માત્માની પર્યાયમાં જેટલો અસ્તિત્વજન્ય રાગ છે એનો ભાઈ આ મારો પોતાનો દોષ છે એમ પોતે જાણે છે. બરાબર? હા બસ સરસ, આવી ગયું. બરાબર? તેને કરતું નહીં હોય છે. હવે રાગ રહિત એકલા ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ છોડીને એકલા રાગના જ કરતા પણ રોકાય એને કરતું નહીં હોતો જ નથી. એટલે પહેલા તો અજ્ઞાનીને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું નથી, અને પ્રમાણ જ્ઞાન નથી એટલે સમ્યક જ્ઞાન નથી, તો એને નયના અંશ પણ નથી. નય નથી એટલે જેને પરિણામ માત્રથી બેન રાગથી રહિત જ્ઞાયક ભાવ એવો હું છું એવી જેની દ્રષ્ટિ નથી અને હું રાગનો કરતા છું એમ કરવા જાય એને કરતું નહીં ન કહેવાય, એને અજ્ઞાન કહેવાય. સમજો ધ્યાનથી, ફરીથી બોલું છું. જેને સ્વભાવની દ્રષ્ટિ નથી, રાગનો અંશ માત્ર પણ મારા સ્વરૂપમાં નથી એવી જેને દ્રષ્ટિ થઈ નથી અને હું રાગનો કરતા છું એમ માને છે તો અજ્ઞાન છે, એ તો મિથ્યા દર્શન છે. પણ જેને મારા સ્વભાવમાં રાગનો અંશ નથી, વિતરાગી પરમાત્મા છું એવી જેને દ્રષ્ટિ થઈ, એવા દ્રષ્ટિપૂર્વક જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું એ સમ્યક જ્ઞાનમાં સ્વપર પ્રકાશકના લઈને આ રાગ આ મારો દોષ છે એમ જાણે એને કરતું નહીં કહેવામાં આવે છે. પહેલી વાત તો આ. હવે આપણને પ્રશ્ન થાય કે આવી કરતી નહીંમાં એટલે રાગનો કરતા છું એમાં દ્રષ્ટિ સ્વભાવ તરફ કઈ રીતે જાય? પ્રશ્ન તો એ છે. એના માટે તમે પેજ નંબર 159 કાઢો, 159. જો જેમ છેલ્લી બે લાઈન છે, છેલ્લી બે લાઈન એમાં નીચેથી નીચે નીચે નીચે, હા બસ સરસ. જેમ રંગારો રંગ કામ કરનાર છે તેમ આત્મા પોતે પર્યાયમાં જ્યાં સુધી રાગથી રંગાય છે ત્યાં સુધી રાગનો કરતા છે એવો એક કરતું ધર્મ છે. પણ આ ધર્મ માન, હવે બતાવવું છે, આ ધર્મ માનનારની દ્રષ્ટિ ક્યાં હોય કે અનંત ધર્મ વાળા શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય ઉપર એની દ્રષ્ટિ હોય છે. એટલે આ તો એક ધર્મ થયો, કરતું નહીં કરતા ધર્મ છે, પણ એ ધર્મનો ધરનાર કોણ? કે આત્મા. તો દ્રષ્ટિ ક્યાં ગઈ? આત્મા ઉપર. જો તમને સમજાવું, આ એક કાચની બરણી છે, બરાબર? બાબાના હાથમાંથી પડી ગઈ અને તૂટી ગઈ, બરાબર? તો મમ્મી આવે, કાચની બરણી કોને તોડી? તો કે ભાઈ રાજુએ તોડી. તો સીધી નજર કોના ઉપર? બરણી ઉપર કે રાજુ ઉપર? રાજુ ઉપર જશે. રાજુ ઉપર ગઈ. એમ એક કાર્યના કરનાર ઉપર નજર જાય, એમ આ ધર્મ કરતા નહીં આત્મા રાગનો કરતા છે એવો ધર્મ કોનો? કે આત્માનો. તો નજર કોના ઉપર ગઈ? આત્મા ઉપર. અહીં એ એંગલ લેવો છે ગુરુદેવસિંહને. બરાબર. એવા અનેક ધર્મોને ધરનાર ધર્મી એવો આત્મા, એના ઉપર એની દ્રષ્ટિ જાય છે. જીઓ હવે એ જ પેરાગ્રાફ પર નીચે વાંચો આપણે, 160 નીચે. કરતું નહીંથી નીચે નીચે, હા હા બસ 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 બસ. કરતું નહીંથી આત્મા વિકારનો કરતા કહ્યું છે, તો પણ એકલા વિકારની સામે જોઈને આ ધર્મ માનતો નથી, પણ આત્મદ્રવ્યની સામે જોઈને આ ધર્મ માને છે. આ ધર્મ કોનો? કે આત્માનો. કેમ કે ધર્મ આત્માથી બહાર નથી. આ ધર્મ માનનારને બહાર જોવાનું રહ્યું નહીં, ના સંયોગ તરફ ના કર્મ તરફ, અરે રાગ તરફ પણ જોવાનું પણ ના રહ્યું. કારણ કે ધર્મ કોનો? આત્માનો. તો નજર કોના ઉપર આવી? આત્મા ઉપર. એમ નય જ્ઞાનથી જોતા જ્ઞાન આત્મસન્ન, મારે આ બતાવવું છે. નય જ્ઞાનથી જોતા જ્ઞાન આત્મસન્મુખ થાય છે. પહેલા તો સમજો નય કોને કહેવાય. નયની પરિભાષા ખ્યાલ છે તમને? શુદ્ધ જ્ઞાનના અંશને કહેવાય. હા, શુદ્ધ જ્ઞાનના અંશને નહીં કહેવાય. નહીં, નયની પરિભાષા.
સાંભળો, પ્રમાણ દ્વારા પ્રમાણના ગ્રહણ જ્ઞાનને કરેલી- પ્રમાણના જ્ઞાનને અંશ નહીં નહીં, કહેવાય. નહીં, સાંભળો, પ્રમાણ જ્ઞાન દ્વારા ગ્રહણ કરેલી વસ્તુમાં રહેલા કોઈ ધર્મ, કોઈ ગુણ કે ભેદને મુખ્યતાથી ગ્રહણ કરે એવા શુદ્ધ જ્ઞાનના અંશને નહીં કહેવામાં આવે છે. એટલે આખી વસ્તુનું જ્ઞાન એ કહેવાય પ્રમાણ, આખી વસ્તુનું જ્ઞાન કહેવાય એમાં પ્રમાણ, અને એમાંથી એક ધર્મને મુખ્ય કહીને કથન કરવું એ નમનય. હવે આખી વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક છે, તો એમાં પર્યાયને ગ્રહણ કરે તો પર્યાર્થિક નહીં, દ્રવ્યને ગ્રહણ કરે દ્રવ્યાર્થિક નહીં. પણ આ બધા ધર્મો કોના? ધર્મીના. એમાં કરતા ધર્મ, અકર્તા ધર્મ, ભોગતા ધર્મ, અભોગતા ધર્મ કોના? કે ધર્મીના. તો જેને ધર્મી ઉપર નજર છે, ધર્મી ઉપર દ્રષ્ટિ છે, પહેલી વાત તો જેના ઉપર ધર્મી દ્રષ્ટિ છે એના નય સાચા. નંબર 2, એ નયથી પણ એ ધર્મ આત્માનો, તો નજર ક્યાં ગઈ? આત્મા ઉપર. 2 વસ્તુ આમાં કેવી છે. ફરીથી રિપીટ કરું છું. જેની સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોય એવા જ્ઞાની ધર્માત્માને નય હોય, એક વાત. બીજું, એ નયથી જાણે તો નય એક ધર્મને જાણે, તો એ ધર્મ એક છે, આત્મા તો ધર્મી છે, તો એવા ધર્મ કોના? કે આત્માના. નજર કોના ઉપર આવે? આત્મા ઉપર આવી. એમ બરાબર. અહીં એ બતાવવું છે. જો વાંચીએ આગળ. કયું પાનું હતું? 160 પર. હા, 160 પાનું. જુઓ, કરતું નહીંથી આત્મા વિકારનો કરતા એમ કહ્યું તો પણ એકલા વિકારની સામે જોઈને ધર્મ માનતો નથી, પણ આત્મદ્રવ્યની સામે જોઈને ધર્મ માને છે. કેમ કે આ ધર્મ આત્માથી બહારમાં નથી, અને આ ધર્મ માનનાને બહારમાં ક્યાંય જોવાનું રહ્યું નહીં. ધર્મ કોનો? કે ધર્મીનો. તો નજર ક્યાં ગઈ? ધર્મી ઉપર. વિકારનું પણ પરને લીધે થતું નથી, પણ આત્મદ્રવ્યનો તેઓ કરતું ધર્મ છે. એમ નય જ્ઞાનથી જોતા જ્ઞાન આત્મસન્મુખ થાય છે. આ ગજબની વાત છે. રાગનો કરતા આત્મા છે એમ જોતા નજર આત્મા ઉપર જાય છે. પણ કોને? દ્રષ્ટિવંતને, જેને સમ્યક જ્ઞાન પ્રગટ થયું એને. અને જેને સમ્યક જ્ઞાન પ્રગટ થયું નથી અને એ રાગનો કરતા માનવા જાય તો રાગમાં એકતા બુદ્ધિ થઈ જશે. ત્યાં રાગના કરતા પણ જુઓ, હવે નજર ક્યાં ગઈ? આત્મા ઉપર. તો ત્યાં રાગનો કરતા કહ્યો, પણ મુખ્યતા રાગના કરતા પણ નથી રહેતી, પણ આખા દ્રવ્યની મુખ્યતા થઈ જાય છે. બરાબર. ખ્યાલ આવે તમને હું શું કહેવા માંગુ છું? હાજી. મુખ્યતા કોની થઈ ગઈ? આખા દ્રવ્યની. જેમ કેરી ખાટી, પણ ખાટી બોલતા નજર મુખ્ય કોણ થઈ ગયું? કેરી ઉપર. ખ્યાલ આવ્યો ને? એ રીતે કેવું છે. આ ધર્મ કોના? જેમ 10 માથા રાવણના, તો આ 10 માથા કોના? એ 10 માથામાં પ્રસિદ્ધ કોણ થયું? 10 માથા કે રાવણ? રાવણ પ્રસિદ્ધ થયો. એમાં ધર્મો કોના? કે ધર્મીના, આત્માના. તો નજર ક્યાં આવી ગઈ? આત્મા ઉપર. એમ બરાબર. આ શૈલી લેવી છે. બહુ સરસ. એટલે ફરીથી કહું, રાગનો કરતા કહ્યો, પણ મુખ્યતા રાગના કરતાની નથી, અકર્તા સ્વભાવની છે. આ રીતે શુદ્ધ સ્વભાવની સામે દ્રષ્ટિ રાખીને પર્યાયમાં રાગના કર્તાનું જ્ઞાન કરે તેને કરતું નહીં. નજરમાં જુઓ, તમને ખ્યાલ છે, અમુક જણ, તમે પેલું 3 ડાયમેન્શન નું પિક્ચર જોયું કોઈ દિવસ? 3 ડાયમેન્શન નું? એટલે અમારે હમણાં વચ્ચે આવ્યું હતું 8-10 વર્ષ પહેલા, તો ત્યાં થિયેટરમાં ચશ્મા પહેરીને જવાનું, ચશ્મા આપે, અને એ ચશ્મા પહેરે ને તો તમને 3 ડાયમેન્શન ઇફેક્ટ દેખાય, એ તો ના દેખાય. બરાબર? ત્યાં બ્લેક કલરના ચશ્મા આપે. મારે ઓલરેડી ચશ્મા છે, હવે જો આ ચશ્મા કાઢીને પેલા ચશ્મા પહેરું તો કશું દેખાતું જ નથી. બરાબર. પણ આ ચશ્મા રાખીને પેલા ચશ્મા પહેરવાના. ખ્યાલ આવે છે? હાજી. આ ચશ્મા રાખીને પેલા ચશ્મા પહેરવાના. એમ આ નયના પ્રકરણમાં દ્રષ્ટિના ચશ્મા રાખી અને પછી જ્ઞાનના ચશ્મા પહેરવાના છે. બરાબર. સોગાની સાહેબે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં લખ્યું છે કે આ દ્રષ્ટિના ચશ્મા પહેર્યા એ કદી ઉતારવાના જ નથી.
બરાબર. અને એ વાત રાખી અને પછી કરતું નહીં આત્મા રાગનો કરતા છે, છતાં પણ એની દ્રષ્ટિ રાગ ઉપર નહીં રહેતા, રાગનું બોલે છે રાગનો કરતા, પણ મુખ્યતઃ રાગની કરતાની નથી, અકર્તા સ્વભાવની રહે છે. એટલે ગૌણ રૂપે બોલે છે, હાજી ગૌણ રૂપે બોલે છે કે રાગનો કરતા છે, પણ મુખ્યતઃ સ્વભાવ. આમ શું એ જો તો જાણે છે. રાગનો જો રાગનો કરતા કર્યો, પહેલા તો નય કોને કહેવાય? મુખ્ય કરે એને નય કહેવાય. બરાબર. રાગને કરતા છે એવું મુખ્ય કરીને કથન કર્યું તો નય કહેવાય, પણ એ મુખ્ય રાગનું કરતા પણ કર્યું છતાં પણ રાગનું કરતા પણ મુખ્ય નથી રહેતું, આત્માનું મુખ્યતા રહે છે, ધર્મીની મુખ્યતા રહે છે, એક ધર્મની મુખ્યતા નથી રહેતી. હાજી બરાબર. હાજી. હવે બીજો પ્રશ્ન તમારો હતો 5 સમવાયનો, એ જ હતો ને? હાજી. એટલે ગયા વખતે 5 સમયની વાત થયેલી ને તમે કીધેલું કે હા, પહેલા તો સમવાય કોને કહેવાય? કોઈ પણ કાર્ય થાય ત્યાં 5 સમવાય નિયમથી હોય. કોઈ પણ કાર્ય થાય, જડમાં, ચેતનમાં, મલિન પર્યાય કે નિર્મળ પર્યાય, જે પણ પરિણમન થાય 5 સમવાય પૂર્વક જ કાર્ય થાય. કયા 5 સમવાય? સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્ય અને નિમિત્ત. ફરીથી બોલું છું: સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્ય અને નિમિત્ત. બરાબર. હવે કોઈ પણ કાર્ય થાય 5 સમવાય એક સાથે હોય, વારાફરતી ના હોય, એક સાથે હોય. એક વાત. પણ 5માંથી કથન એકનું જ કરી શકાય? 5નું એક સાથે ના કરી શકાય ને. ના. અને ઉપદેશમાં પુરુષાર્થની મુખ્યતા હોય. જો તમને સમજાવું, કોઈ એક 4 રસ્તા છે ક્રોસિંગ, અને ત્યાંથી એક ટ્રક આવતો હતો અને એક ભાઈનો એક્સિડન્ટ થયો, ત્યાં મરી ગયા. બરાબર. હવે ત્યાં એક ચાની લારી વાળો પણ હતો, એક બાવો પણ બેઠો હતો, એક માગનારો પણ બેઠો હતો, પોલીસ પણ બેઠો હતો. હવે ત્યાં પ્રેસ વાળા બધા આવ્યા, ભેગા થયા. હવે ચારેયના જવાબ તમને અલગ અલગ આવશે અને ચારેયના જવાબ સાચા છે. પેલા કેમ આ કેમ મરી ગયો? તો ભાઈ ટ્રક એટલો ફૂલ સ્પીડમાં આવતો, અહીં આ ટ્રક લોકો એટલા દારૂ પીને ચલાવે છે ને, એટલું સ્પીડમાં આવતો હતો ને ભલભલા મરી. રોજના 2 કેસ મરે છે. એટલે એનું મરણ ટ્રકથી થયું. એટલે નિમિત્તને મુખ્ય કર્યું એને, ટ્રકથી થયું એમ કે. બીજો એક બાવો જ્યાં બેઠો હતો એને કીધું ભાઈ કઈ રીતે મરી ગયો? કે આયેગા સો જાયેગા, જે જન્મે છે એનું મરણ થાય. એને સ્વભાવથી વાત કરી. હવે કોઈ ત્યાંથી મુમુક્ષુ નીકળ્યો, એને કીધું ભાઈ કેમ મરણ થયાનું? છે આયુક્ષયથી મરણ જીવનું, એમ જીન દેવે કહ્યું. તો એને પણ આ કર્મના નિમિત્તથી વાત કરી. બીજો કોઈ કે હવે એનો મરવાનો કાળ હતો, કેટલાય લોકો અહીંથી, કેટલાય ટ્રક નીકળે છે, કેટલાય લોકો અહીંથી પાસ થાય છે, પણ એ ના મળે, પણ આને જ મોત પોકારતો એનો કાળ આવી ગયો તો શું કરે? એને કાળ લબ્ધિથી વાત કરી. કોઈ પણ કાર્ય થાય, કોઈ પણ કાર્ય થાય, જીવની પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, સમજો. તો એમાં પણ 5 રીતે જવાબ મળી શકે. ભાઈ આને કઈ રીતે સોગાની જે સમ્યક દર્શન થયું, ભાઈ એમને તીવ્ર પુરુષાર્થ કર્યો, પુરુષાર્થની મુખ્યતાથી થયું. તો પુરુષાર્થની મુખ્યતા કઈ આગુ પાછું નથી, જે સમય થવાનું હતું એ સમય થયું છે, ક્રમબદ્ધ પ્રમાણે જ થયું છે. જો ક્રમબદ્ધની વાત કરો તો ભાઈ કાળ લબ્ધિ છે, જે સમય જે પર્યાય થવાની હતી એ એમની થઈ ગઈ. અચ્છા, પહેલા કેમ ના થઈ? કે ભાઈ જયારે ગુરુદેવના સંપર્કમાં આવ્યા અને ઉપદેશ સાંભળ્યો તો નિમિત્તની મુખ્યતાથી વાત કરી. ખ્યાલ આવે છે ને? એટલે કોઈ પણ કાર્ય થાય, જડમાં કે ચેતનમાં, 5 સમવાય પૂર્વક જ થાય. એટલે કોઈ વખત કાર્ય પુરુષાર્થથી થાય, કોઈ વખતે કાળ લબ્ધિથી થાય, કોઈ વખતે નિમિત્તથી થાય, કે એમ છે જ નહીં. દરેક કાર્ય પોતાના સ્વ અવસરમાં સ્વ પુરુષાર્થથી નિમિત્ત, અનુકૂળ નિમિત્તની હાજરીમાં થાય. ટૂંકમાં આટલું કહેવાય.
ફરીથી બોલું, દરેક કાર્ય પોતાના સ્વ અવસરમાં એ સમયના પુરુષાર્થથી અને એમાં યોગ્ય નિમિત્તના સંયોગમાં એ કાર્ય થાય. દરેક કાર્ય, જળ કે ચેતન. ખ્યાલ આવે છે ને? હાજી. તમે આના માટે થોડી પ્રેક્ટિસ કરો ને, અને મોક્ષમાં પ્રકાશકમાં આનું એક આખું ચેપ્ટર છે, તમને ખ્યાલ હોય, સમ્યક સનું મિથ્યા દ્રષ્ટિ, એ ચેપ્ટર વાંચજો. એમાં આના ખુલાસા પંડિતજીએ બહુ કર્યા છે. અને એમાં તો એટલી સુધી એમને લખ્યું પંડિતજીએ કે કાળ લબ્ધિ અને ભવિતે કોઈ વસ્તુ જ નથી, એમ લખ્યું ત્યાં. કાળ લબ્ધિ ને ભવિતે કોઈ વસ્તુ જ નથી, કોઈ વસ્તુ નથી એટલે એમાં તારું કઈ ચાલતું નથી. બરાબર. ખ્યાલ આવે? કાળ લબ્ધિ, જે સમય કાર્ય થયું એનું નામ જ કાળ લબ્ધિ. જે કાર્ય થયું એને ભવિતવ્ય કહેવાય, જે સમય થયું એને કાળ લબ્ધિ કહેવાય. તમે પ્રશ્ન કરો શું થયું, સમ્યક દર્શન થયું તો એ ભવિતવ્ય થયું. ક્યારે થયું? એ કાળ લબ્ધિ થયું. 12માં કોણ નિમિત્ત? ભગવાન નિમિત્ત હતા, એ નિમિત્ત થઈ ગયું. શું કર્યું? કે એને પુરુષાર્થ કર્યો, અને સ્વભાવ તો છે જ. અત્યારે લોકો આપણા મુમુક્ષુમાં એક થોડો ઉલટી ગંગા ચાલે છે, જે સોગાની સાહેબે લખ્યું છે, કાળ લબ્ધિ અને ભવિતવ્ય કોઈ વસ્તુ નથી. તો એમાં લોકો એમ કે છે કે ક્રમબદ્ધ પર્યાય કોઈ વસ્તુ નથી. એમાં એવું નથી કેવું. ગુરુદેવસિંહના પ્રવચન પણ વાંચી, મોક્ષ પ્રકાશ પ્રવચન વાંચી લેજો. કોઈ વસ્તુ નથી એટલે અત્યારે ક્રમબદ્ધ પર્યાયમાં બે પ્રકારની મિથ્યા પ્રવૃત્તિ અથવા મિથ્યા પ્રવૃત્તિપણા આપણા સમાજમાં, મુક્ત સમાજમાં ચાલે છે. નંબર 1, ક્રમબદ્ધ છે જ નહીં. ક્રમબદ્ધ માણસો પુરુષાર્થ ઉડી જશે. અને બીજા એમ માને જ્ઞાનીનું ક્રમબદ્ધ હોય, અજ્ઞાની ક્રમબદ્ધ ના હોય. આ બધી મિથ્યા પ્રવૃત્તિમાં ખોટી વાત છે. અત્યારે અમુક વિદ્વાનો આ ટાઈપનું પ્રવૃત્તિ કરે છે, પણ ટોટલ ભગવાનના અથવા આગમથી વિરુદ્ધ છે. હું તમને સિમ્પલ સમજાવું, જ્ઞાનીનું બધું પરિણામ ક્રમબદ્ધ હોય અને અજ્ઞાનીનું ક્રમબદ્ધ ના હોય, તો ભગવાન કેવડી ભગવાન બધાનું અજ્ઞાની ને અજ્ઞાની પરિણામને જાણે કે ના જાણે? જાણે. તેના પાસે બે જ્ઞાન હોય, જ્ઞાનીનું જ્ઞાન અલગ અને અજ્ઞાનીનું જ્ઞાન અલગ. એમ હોય એના જોડે? ના, એ તો બધાને સમાનપણે જાણે. અને જો જ્ઞાન અજ્ઞાનીનું પરિણામ ક્રમબદ્ધ ના હોય ને, તો સર્વજ્ઞપણું સિદ્ધ નહીં થાય. ખ્યાલ આવે છે? હાજી. એટલે જે મોક્ષના પ્રકાશમાં લખ્યું કાળ લબ્ધિ અને ભવિતવ્ય એ કોઈ વસ્તુ નથી, એટલે એમાં તારે કાંઈ કરવાનું નથી. આવતીકાલે, આજે શુક્રવાર છે, કાલે શનિવાર છે, શનિવાર લાવવામાં તમારે શું કરવાનું? બોલો. કઈ નહીં. હા, કઈ નહીં. કઈ નહીં કરવાનું. એ એના ક્રમમાં આવવાનો છે. એમ પર્યાયના પ્રવાહ ક્રમમાં પોતાના, જો દરેક પર્યાય દ્રવ્યમાં, દરેક પર્યાય પોતાના સ્થાને ખચિત ફિક્સ છે અને પોતાના સ્વ અવસરે પ્રગટ થાય છે. બરાબર. તારે પ્રગટ કરવાની પણ નથી કે નાશ પણ કરવાનો નથી. અને 47 શક્તિમાં પાછળ શક્તિ છે, ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, ભાવ ભાવ અને અભાવ અભાવ શક્તિ. અને ક્રમબદ્ધ પર્યાય માટે એકદમ સચોટ આ શક્તિઓ છે. ભાવ અભાવ શક્તિ, કે વર્તમાનમાં જે ભાવ પર્યાય પ્રગટ છે ને, એ વ્યય ના થાય તો કે તું ચિંતા ના કર, વ્યય થશે જ. એ ભાવનો અભાવ થવાનો જ છે. ચલો, 21 નંબરની પણ અભાવ થઈ ગયો, 22 પણ ના આવે તો કે વર્તમાનમાં જે અભાવ રૂપ છે ને, એ નેક્સ્ટ સમય ભાવ રૂપ થવાની. આગળ ભાવ ભાવ શક્તિ, એટલે જે, ચલો પર્યાય તો એક પછી એક થશે, પણ કયા પછી કઈ થશે એ નક્કી છે કે હા નક્કી છે. ભાવ ભાવ શક્તિ, જે ભાવ થવાનો તે જ ભાવ થવાનો. બરાબર. અને અભાવ અભાવ શક્તિ, જે ભાવ નથી થવાનો એ નહીં જ થવાનો. નહીં થાય. એટલે ક્રમબદ્ધ પર્યાયમાં આ ટાઈપની મિથ્યા પ્રવૃત્તિ કરવી ખરેખર તો આગમની અવહેલના છે, પંચ પરમેષ્ઠી ભગવાનની અવહેલના છે. બરાબર.
હવે આપણે જઈશું આપણા વિષયમાં હાજી કે કઈ પૂછવું જ બીજું? નહીં નહીં બસ એ ભાઈ, એક સવાલ પ્રશ્ન હતો હતા. કે ભાઈ, પ્રશ્ન પૂછું. તમે લાસ્ટ ટાઈમ પ્રશ્ન હા. મૂકેલો કે લાસ્ટ ટાઈમ તમે પ્રશ્ન મૂકેલો કે મણકો હા. ફરે છે કે માળા ફરે છે. શું? કરતું તમે પ્રશ્ન મૂકેલો કે મણકો ફરે છે કે માળા ફરે છે. હા, એ તો હવે ગાથામાં લઉં છું ને, એ ગાથામાં હવે લઉં છું. હા, ભલે. બરાબર. ઈ ઇષ્ટોપદેશમાં 22 નંબરની ગાથા છે. એમાં પેજ નંબર કાઢો તમે 50. હાજી માળા લાવજો ને, માળા નીર માળા. અને ભાઈ કરતું નહીં લેજો, કર્તૃત્વ નહીં. સંભળાતું નથી. 50 નંબરનું પાનું છે ઇષ્ટોપદેશમાં. હાજી હાજી કાઢું છું. વાત શેના ઉપર નીકળી હતી કે મૂળ ગાથામાં પહેલા ગાથાનો પાઠ કરી લઈએ, પછી એમાં જઈએ છીએ. ઇન્દ્રિય વિષયો નિગ્રહી મન એકાગ્ર લગાય, આત્મામાં સ્થિત આત્મને જ્ઞાની નિજથી ધ્યાય. એમાં મન એકાગ્ર લગાવીને, અને મન બીજા નંબરનું પદ છે, મન એકાગ્ર લગાવીને. એમાં તમે 50 નંબરનું પાનું કાઢો. એકાગ્ર કઈ રીતે કરવું? એકાગ્ર, બસ હા, બસ બસ બસ. એકાગ્રનો બીજો અર્થ મળ્યું? હાજી જુઓ, એક એટલે પૂર્વાપર પર્યાયોમાં અનુસ્યુત રૂપથી અવિચ્છિન્ન રૂપથી પ્રવર્તમાન. અગ્ર એટલે આત્મા, જેનો તે એકાગ્ર, એવા ભાવથી તે એકાગ્રતા. શું કહે છે? દરેક દ્રવ્યમાં એક પછી એક પર્યાય થાય. દરેક દ્રવ્યમાં એક સાથે બે પર્યાય ના થાય, અને એક સાથે પર્યાય ના હોય એવું પણ ના બને. હર સમય એક પછી એક પર્યાય થાય. બરાબર, એક ગુણની વાત કરું છું. હવે પૂર્વાપર પર્યાયોમાં પૂર્વ અને અપર એટલે આગળની અને પાછળની 19 નંબર અને 20 નંબર 21 નંબર, એ બધી પર્યાયોમાં અનુસ્યુત રૂપથી એટલે અભિચ્છન્ન રૂપથી અખંડ ધારાથી જે વર્તે કોણ કે દ્રવ્ય. બરાબર. પર્યાયોના પ્રવાહમાં અખંડપણે કોણ? પર્યાય તો પોતે ખંડ છે, પણ એક ખંડમાં અખંડ વર્તે છે. ખ્યાલ આવે છે? હાજી પર્યાયોનો પર્યાય એક પછી એક પર્યાય કેવી છે? ખંડ ખંડ રૂપ છે. ઉત્પાદવાય 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 ઉત્પાદવાય. પણ એમાં દ્રવ્ય અખંડ ધારાએ વળેલું છે. એટલે એમાં તું પૂર્વાપર પર્યાયમાં જે જોડાયેલું દ્રવ્ય એને મુખ્ય કરવું, એને કહેવાય એકાગ્ર. એકને અગ્ર કર્યું. જેમ પ્રશ્ન હતો કે આ માળા છે ને આમ મણકો ફેરવ્યો તો મણકો ફરે કે માળા ફરે? મણકો ફરે. મણકો માળા ના ફરે. ના, માળા તો માળા જ રહી ને આખી. માળા જ ફરે છે, માળા ના મણકો ફરે. નથી ફરતો. માળા ફરે. માળા પર મણકાનું સ્થાન તો ફિક્સ છે. મણકો ફરે ત્યારે માળા ફરે કે ના ફરે? ફરે. માળા તો માળા જ રહે. દરેક મોતી એક ફરે એટલે બધી ફરે, બધા મોતી ફરે. હું તમને માળા દ્રષ્ટાંત નથી આપું છું. એટલે આપણે હું તમને દ્રષ્ટાંત આપું. તમે તમારા ઘરેથી મંદિર કેટલા કિલોમીટર છે તમારે? 50 કિલોમીટર. એટલે તમે ચાલતા ગાડીમાં જતા હશો, 4 વ્હીલરમાં જતા હશો? ગાડીમાં જાય. ગાડીમાં. હા, ગાડીમાં જાઓ. બહુ સરસ. બેસો ક્યાં? વ્હીલ ઉપર કે સીટ ઉપર? સીટ ઉપર. સીટ ઉપર. અચ્છા, હવે ગાડી જ્યારે ફરે, વ્હીલ ફરે કે ગાડી અને સીટે ફરે? વ્હીલ વ્હીલ ફરે. ફરે. વ્હીલ ફરે તો તમારી સીટ ઘર રહે અને વ્હીલ મંદિર પહોંચી જાય. ના, એટલે સીટ પણ ભેગી બંને. ફરે, બે ભેગી જાય જ. પણ મારે એ બતાવવું છે અનુસ્યુત કોને કહેવાય કે એ પર્યાય જે જોડાયેલો છે એ તમારું બરાબર. જેમ જેમ વ્હીલ ફરે ને એમ એ સીટ પણ ખસે છે. જેમ જેમ વ્હીલ ફરે તેમ તેમ સીટ પણ ખસે છે. જો તમે હજી સરળ દ્રષ્ટાંત આપું, તમે ઘરમાં ચાલો, ડ્રોઈંગ રૂમમાંથી તમે બેડરૂમમાં ગયા તો ચાલે કોણ? પગ. ચાલે પગ.
તો માથું અને શરીર ત્યાં ડ્રોઈંગ રૂમમાં પડી રહે એમ. ના ના નહીં. આખું શરીર જ ત્યાંથી. પગના માધ્યમથી આખું શરીર ચાલે બરાબર. એમ મણકાના માધ્યમથી આખી માળા ફરે, માળા એમ ચાલે. પર્યાયના માધ્યમથી આખું દ્રવ્ય ફરે. બરાબર. હા બરાબર. બરાબર. હવે આ જે આ એક એક આ દાણો છે ને એક એક પર્યાય ગણો, અને એ પર્યાયમાં જે જોડાયેલું બધામાં કોમન પર્યાય તો જતી રહે, દ્રવ્ય. પણ એમાં રહેલું દ્રવ્ય એ એમાં એવું ને એવું રે, એવું જે એવું ને એવું રે એને મુખ્ય એક. કરવું, એનું નામ એકાગ્ર. ઓકે ઓકે. એમ જ્ઞાનનો પ્રવાહ જાણવું 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 થાય છે. તો એ જાણવું 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 ઉત્પાદય ન દેખો તો તમને દ્રવ્ય મુખ્ય થાય. બરાબર. કારણ કે જાણવા 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 જાણવાના પ્રવાહમાં દ્રવ્ય વ્યાયક ભાવ અનિશ્ચિત રૂપથી જોડાયેલો છે. બહુ સરસ. એમાં પર્યાયમાં દ્રવ્યની વિદ્યમાનતા છે. પર્યાયમાં દ્રવ્યની વિદ્યમાનતા છે. બરાબર. એ ખારાશમાં મીઠાની વિદ્યમાનતા છે. બરાબર. તમે તમે દાળ ખાઓ, દાળમાં મીઠું દેખાય કોઈ દિવસ તમને? ના દેખાય નહીં, પણ સ્વાદમાં સ્વાદ આવે. સમજાય. તમને કઈ રીતે ખબર દાળમાં મીઠું છે એમ? જાણવામાં તો આવે સ્વાદથી છે. સ્વાદથી સ્વાદથી. અરે એના ખારાશથી મળીને તમને મીઠું. હા તમે પકડી ખારાશ અને બોલો છો દ્રવ્ય મીઠું. બરાબર. બરાબર છે. બરાબર ને? તમે સ્વાદ લીધો ખારાશનો, પર્યાયનો, અને પર્યાયના સ્વાદથી પકડો છો દ્રવ્યને. દ્રવ્યને. બરાબર બરાબર. એમ બસ કહીએ કે એમ. મીઠું ઓછું છે, ખારાશ હા. ઓછી હોય તો આપણે હા, કહીએ મીઠું છે કે નથી ઓછું બધું પકડીએ છીએ આપણે. એમ આ જ્ઞાનના પ્રવાહમાં એ ખારાશમાં મીઠું કેમ પકડાય છે? કારણ ખારાશમાં મીઠું રહેલું છે. બરાબર. એમ આપણો જે જ્ઞાનનો પ્રવાહ જાણવું 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 છે, એ જાણવું 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 પર્યાયને મુખ્ય ન કરો તો એમાં અનુસૂત રૂપેલો જે જાણનાર ભગવાન આત્મા એ મગજમાં આવે, અને એ મગજમાં આવે એને કહેવાય એકાગ્ર. બરાબર. બહુ સરસ. એને કહેવાય એકાગ્ર. એટલે પર્યાયમાં પર્યાયને ન જોવી, પણ પર્યાયવાનને જોવો, એનું નામ એકાગ્ર. ખ્યાલ આવે છે? હાજી. પર્યાયમાં પર્યાયને ન જોવી, પર્યાયવાનને જોવું, એના ધ્રુવ તત્વને જોવું. જો દાખલા તરીકે કોઈને પેટનો પ્રોબ્લેમ હોય અને આયુર્વેદિક દવા લે, આયુર્વેદિક સમજો છો ને તમે? હાજી. તો વૈદ્ય કીધું ભાઈ તમને દવા તો આપું છું, પણ તમારે ચરી પાડવી પડશે થોડી, તમારે ચણાના લોટનો ઉપયોગ નથી કરવાનો. ઠીક છે, આપણે ચણાનો લોટ તો ક્યાં ખાઈએ છીએ. હવે ત્યાં એ છોકરો અને એના પપ્પા બંને બેન ત્યાં મહેમાને ગયા, એટલે પહેલા જ એમાં ખમણ મૂક્યા. એટલે પપ્પા પેલા કીધું મૂકો બે, એટલે પપ્પાએ કહ્યું બેટા તારે ચણા લોટ નથી ખાવાનો. પપ્પા ચણાનો લોટ ક્યાં છે? આ તો બે ખમણ છે. બીજી ભાઈ મોહનથાળ આવ્યો કે ભાઈ તારે નથી ખાવાનું, ક્યાં તો મોહનથાળ છે. પછી સેવ આવી, કાં તો સેવ છે. પછી ભજીયા આવ્યા, કાં તો ભજીયા છે. પપ્પાને એ બધી પર્યાયમાં અનુસૂચિત રૂપે જોડાયેલો ચણાનો લોટ દેખાય છે. બરાબર. અને પર્યાય મૂળતાને બધી અલગ અલગ પર્યાય દેખાય છે. અલગ દેખાય. બહુ સરસ. પણ એ ખમણમાં અનુસૂચિત રૂપે રહેલો જે ચણાનો લોટ જો એને કહેવાય એકાગ્રતા. બરાબર. આપણને લૌકિકમાં તો આ એકાગ્રતા આવડે છે, અહીં ભૂલી જઈએ છીએ આપણે. સાચી વાત કીધી. બરાબર ને? સમય થઈ ગયો છે, બાકીની ચર્ચા પછી આવતા પીરિયડમાં લઈશું આપણે. ભાઈ પણ આમાં તો આપણો પ્રશ્ન થયેલો ને કે આ કરતું નથી કેમ સિદ્ધ કરવું? હાજી,
પ્રશ્ન એમ હતો ને કે આ મણકા ફરે છે કે માળા ફરે છે એમાં હા. કરતું નહીંથી સિદ્ધ કેમ કરવું? અરે મણકાના માધ્યમથી આખી માળા ફરે છે. ના પણ આપણે કરતું નહીંથી કેવી રીતે જણાય. સિદ્ધ કરવું? કરતું ને અમે ક્યાં ઉતારી હતી? તમે એમ જ પૂછેલું કે આ મણકાથી માળા ફરે કે માળા ફરે છે નહીં પ્રજ્ઞાપનમાં કરતું નહીંથી સિદ્ધ થશે. કરતું નહીં તો નહીં, પહેલા નહીં. ટોપિક પ્રવચનના શરૂઆત ત્યાંથી કરી મેં. એ વસ્તુ અલગ. બે પ્રશ્ન હતા. પ્રશ્ન અલગ 2 હતી. હતા, ટોપિક 3 હતા. એક કરતું અચ્છા. નહીંમાં આત્મા કઈ રીતે ધ્યાનમાં આવે, બીજો પ્રશ્ન હતો 5 સમવાયનો, અને ત્રીજો પ્રશ્ન માળાનો. 3 પ્રશ્ન અલગ અલગ છે. ઓકે ઓકે બરાબર. મને સિદ્ધ કરવા માંગતા હતા. બરાબર, તો બરાબર છે. જય જય જિનેન્દ્રભાઈ. જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.